આપણે ઈચ્છતા હોઈએ છીએ કે કચરો ઘરમાં રહેવો ન જોઈએ અને ઘરેણાં ઘરની બહાર જવા ન જોઈએ. વિસ્તારનો નિકાલ વહેલામાં વહેલી તકે થતો રહેવો જોઈએ અને કબાટ અત્તરની બોટલોથી છલોછલ રહેવું જોઈએ. પણ સાગર આપણને એક અલગ પ્રકારનો જ સંદેશ આપી રહ્યો છે. દોસ્ત, મારામાં કોઈ ગમે તેટલા મરદડા નાખી જાય, એ તમામને હું કિનારે ફેંકી દીધા વિના રહેતો નથી. અને મારામાં ભલે ને મોજા ગમે તેટલા ઉછળે છે, મારા તળિયે રહેલા લાખોના મોતીઓને હું ક્યારેય ઉછાળતો નથી. તારે પણ તારા જીવનમાં આ જ કામ કરતા રહેવાનું છે. દોષોના જે પણ મરડાઓ તારા મનમાં તરતા હોય તમામને તારે ઉચકીને બહાર ફેંકતા રહેવાના છે. આ સદ્ગુણોના જે પણ મોતીઓ અંતઃકરણમાં તું ધરબીને બેઠો હોય એ તમામને તારે કોઈ પણ સંયોગમાં પ્રગટ થવા દેવાના નથી. જો આ બાબતમાં તું સફળ બનતો રહ્યો તો મારી જેમ તને રત્નાકરનું ગૌરવ મળી જ રહેશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો અને મારી